શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 189. આ ભજન સ્ત્રી ભાવમાં લખ્યું છે. બાપજી દેહ ભાન ભૂલી ગયા હશે અને એ વખતે સ્ત્રી ભાવમાં ભજન લખ્યું છે. કોઈ બહેનપણી પોતાની કોઈ બહેનપણીને કોઈ એ કહે કે ચાલ ને પિયા મિલનમાં, એવી વાત છે. ચલો સખીરી પિયા મિલન કો, વો નાથ આપણને બોલાવી રહ્યા છે. પરમાત્મા આપણને બોલાવે છે. ચાલને કહે છે કે આ કિનારે ગંગા અને સામેના કિનારે યમુના છે ને વચ્ચે ગોકુળ છે અને શ્વાસા કી બંસી બજા બજા કે વો નાથ તાના લગા રહા હે. એ બોલાવે છે આપણને. ચાલને તું કહે છે કે હું કામ બેહી રહી છે. ગંગા અને યમુનાની વચ્ચે ગોકુળ છે અને ત્યાં એ બંસી વગાડે છે. ચાલ જલ્દી કહે છે કે અગલી છોડો ને પિછલી છોડો, એટલે ભૂતકાળને ભૂલો ને ભવિષ્યને ભૂલો, બીચલી ગલી છે ચલો, વર્તમાનમાં જીવો. એક અર્થ આવો થાય. બીજો અર્થ એવો થાય અગલી છોડો પિછલી છોડો, એટલે આ ઈડા છોડો ને પિંગલા છોડો, સુષુમણા વચ્ચેની નાડીમાંથી ચાલો તો ઉપર પહોંચશો તો ત્યાં આજ્ઞા ચક્ર આવશે, જે આપણી બે ભ્રુકુટીની વચ્ચેની જગ્યા છે. ત્યાં અંધારું નથી, અજવાળું નથી, સોનેરી સંધ્યા, સોનેરી સંધ્યા. ત્યાં સોના સાંજે સોનેરી પ્રકાશ હોય ને, પીળાશ પડતો, એવું અજવાળું આ આજ્ઞા ચક્ર છે ને ત્યાં હોય છે. એવું કહે છે. દેહ કી નહીં, આ શરીરની તમે નાવડી બનાવો, મનનું હલસું બનાવો અને સુરત એટલે પરમાત્મા સાથેનું અનુસંધાન, એની સઢ તૈયાર કરો અને શ્રદ્ધા ભરૈયા, શ્રદ્ધાનું એનાથી તમે એને ચલાવો. એ સઢમાં શ્રદ્ધારૂપી પવનને ભરો. બાકી પાણી ઊંડું છે અને તૃષ્ણાઓ એમાં વધારે ત્રાસ ઊભી કરનારી છે. પણ વો રામ ભૈયા રમા રહા હે, પણ બધામાં એ રામ રમી રહ્યા છે. એટલે એના ભરોસે તમે આ દેહની નૌકાને હંકારો. કાહે કો બાતે કहाँ કો નાતે, વાતો હું ને નાતે હું, આ બધું ભૂલી જાઓ. કहाँ લજાતે कैसे हो जाते, આ બધી કશી દુનિયાની પરવા બધી છોડ દો. કહે છે કે ફક્ત દુઈ કા પડદા હટા કે સારા, દ્વૈત ભાવનો પડદો હટાવી દો અને જુઓ કે રંગ અકેલા જમા રહા. એક જ તત્વ આખા જગતમાં બધે આનંદ કરી રહ્યું છે. જમા રહા એટલે સ્થિર રહ્યું છે. અને એ તત્વને જ્યારે જાણ્યા પછીથી નિંદ ગવાઈ અને જાગ હરાઈ, ઊંઘ ના આવે અને જાગૃતિ નહીં. અખંડ આંખે મિલા રહા હે, એ અખંડ એની સાથે મારો એક તાર થઈ ગયો છે. નૈનો કા તારા, નૈન આંખોનો તાર એમની સાથે જોડ્યો છે શ્યામ છબીલાની સાથે. અને મેં તું પને કો ભૂલા રહા હે, મેં તું હું મારું તારું આ બધું એણે ભૂલાવી દીધું છે. चलो सखी पिया मिलन को, वो नाथ हमको बुला रहा है. चलो सखी पिया मिलन को, वो नाथ हमको बुला रहा है. ये तट गंगा वो तट जमुना, बीच में गोकुल उभा रहा है. श्वासा की बंसी बजा बजा के, श्वासा की बंसी बजा बजा के, वो नाथ ताना लगा रहा है. चलो सखी पिया मिलन को, वो नाथ हमको बुला रहा है. अगली छोड़ो पिछली छोड़ो, बिचली गली से चलो रियाली. नहीं अंधेरा नहीं उजेरा, नहीं अंधेरा नहीं उजेरा, सुनेरी संध्या सुहा रही है. चलो सखी पिया मिलन को, वो नाथ हमको बुला रहा है. देह की नैया मन हलैया, सूरत सडिया श्रद्धा भरैया. जल गहरिया तृष्णा तरैया,
तरैया वो राम भैया रमा रहा है। चलो सखी पिया मिलन को वो नाथ हमको बुला रहा है। काहे को बातें काहे को नाते कहाँ ल जाते कैसे हो जाते दुई का पर्दा हटा के सारा दुई का पर्दा हटा के सारा रंग अकेला जमा रहा है। चलो सकीरी पिया मिलन को वो नाथ हमको बुला रहा है। नींद गवाई जाग हराई अखंड आंखें मिला रहा है। नैनों का तारा श्याम छबीला नैनों का तारा श्याम छबीला मैं तू पने को भूला रहा है। चलो सखी पिया मिलन को वो नाथ हमको बुला रहा है। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આ પણ હેમંત કુમાર અને લતાજીએ ગાયું છે અને ખૂબ સુંદર સ્વરાંકન છે. આ પિક્ચરનું જ ઢાળ પરથી છે. એ તમારે આની પર બેસાડવું હોય તો છુપા લો यूं दिल में प्यार मेरा के जैसे मंदिर में लौ दिए की